સ્પોર્ટ સંકુલનો. તો સ્પોર્ટ સંકુલ ખાડિયામાં એકને એક માત્ર સ્પોર્ટ સંકુલ છે. આપ મારી પાછળ જોઈ રહ્યા છો એ મેદાનમાં તદ્દન અત્યારે રીતે ગેરકાયદેસર રીતે પાર્કિંગ થઈ રહ્યું છે. જે સ્કેટિંગની રિંગ છે એ રિંગમાં કોઈ આજ દિન સુધી કોઈ કોચ નથી. એલજી મેદાનમાં જે રીતે સ્કેટિંગની રિંગ ચાલે છે એ પ્રમાણે અહીંયા કોઈ ફાળવવામાં આવ્યું નથી આજ દિન સુધી. અને અહીંયા ઘણા બધા એક જ મેદાનની અંદર ઘણા બધા મેદાનો હતા, પણ આજ દિન સુધી કોઈ કોચ નહીં, કોઈ છોકરાઓ રમી નથી શકતા, કોઈ કશું કરી નહીં શકતા અહીંયા. બીજી વસ્તુ એ કે કોર્પોરેશને ખાલી બજેટ ફાળવીને બનાવીને મૂકી દીધું છે, પણ એનો કોઈ શું કહેવાય સિક્યુરિટી નથી. અહીંયા મેઇન વસ્તુ પહેલી છે કે અહીંયા સિક્યુરિટી નથી. એટલે સિક્યુરિટી નથી એટલે એના હિસાબે ગેરકાનૂની પ્રવૃત્તિઓ ઘણી બધી રાતે થઈ રહી છે. ખંડેર હાલત આ આજની નથી, છેલ્લા આશરે હું 10 વર્ષ કહું છું, પણ કદાચ 10 વર્ષ કરતાં વધારથી છે. એવી ખંડેર હાલત કે જેમાં મારા વિસ્તારના બાળકોના માટે એક સારું એક સ્પોર્ટ્સ સંકુલની જ્યારે વ્યવસ્થા થઈ ત્યારે હું પોલિટિક્સમાં નહોતી. ત્યારે એક આનંદ હતો કે મારા વિસ્તારના બાળકો માટે, મારા પોતાના બાળકો માટે આ એક સરસ જગ્યા ગવર્મેન્ટ ડેવલપ કરી રહી છે. એમાં બાળકો આવીને રમશે, એમની ઇનર જે કંઈ બી પ્રવૃત્તિઓ છે એને આગળ વધારશે, સ્પોર્ટ્સમાં આગળ વધશે. ધીરે ધીરે જેમ સમય જતો ગયો એમ જોઈએ ને તો સ્પોર્ટ્સ સંકુલની હાલત બદથી બદતર થઈ ગઈ છે. કોઈ સિક્યોરિટી નથી,